મિત્રો જો માત મારું સુખ અને શાંતિ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઇન ધીસ વિડીયો નમસ્કાર મિત્રો, મારું નામ રોનક છે અને હુન્સમાં ધોરણ મારું નામ રોજ છું. મારો વજન 55 કિલો આસપાસ હશે અને મારી ઊંચાઈ ફૂટની હશે. એક દિવસ હું મારો કિલ્લો સાફ કરતો હતો અને હું થોડી મસ્તી કરવા લાગ્યો હતો અને મજાની કોઈ સીમા ન રહી હતી અને મારું બધું પાણી બહાર આવી ગયું. આ વસ્તુ પ્રથમવાર બની હતી એટલે હવે આ વાત કોને કહેવી એટલે હું થોડો મૂંઝાતો રહેતો. મારા ઘરમાં મમ્મી પપ્પા અને મારી બહેન હતી નહીં, હું એકનો એક હતો. હવે મારા કાકાનો છોકરો, તેનું નામ વિપુલ હતું અને તેના લગ્ન ગયા અઠવાડિયા જ થયા હતા. એટલે મારા ભાભી મારા ઘરે અમુક ટાઈમે મમ્મી જોડે સાંજે બેસવા આવતા એટલે હું તેમને જોઈ રહેતો અને તે પણ અમુક ટાઈમે મારી સામે જોતા હતા, પણ તે મારામાં એટલો બધો રસ ન રાખે કેમ કે મારા કાકાનો છોકરો એટલે કે મારો ભાઈ થાય, તેનું નામ વિપુલ અને તે પણ હેન્ડસમ હતો એટલે ભાભીને આવો પતિ મળ્યો હોય એટલે બીજાની સામે રસ ના રાખે. અને મારા ભાભી એ પણ સુંદર લાગતા હતા. તે મારી મમ્મી જોડે સાંજે બેસવા આવે અને મમ્મી સબ્જી સમારતી હોય એટલે મારી વાતો કરે અને હું અંદર લેસન કરતો હોઉં અથવા પહી વાંચતો હોવ અને મારી ભાભી મારી સામે વળી વળી જોયા કરતા. એક દિવસ ભાભી મારી જોડે આવીને બેસી ગયા. તે બોલ્યા, રોનક કેમ છો? મજામાં. તે સાડીમાં મસ્ત લાગતા હતા. મેં કીધું, ભાભી સાડીમાં તમે સરસ લાગતા હતા. મારો ભાઈ તમને સારું તો રાખે છે ને? ભાભી બોલ્યા, હા કેમ નહીં, અને હસવા લાગ્યા. હું બોલ્યો, ભાભી હું જ્યારે લગ્ન કરીશ ને એટલે હું તેની સાથે રોજ મોજ કરીશ. મારી વાત અને ધીરે ધીરે બોલ્યા, લ્યા અરે રોનક, તું તો બહુ સરળતી છે. મેં કહ્યું, હું ભાભી તમારું મંગળસૂત્ર જોવા માંગુ છું કેમ કે બહાને હું તેમના જોવા માંગતો હતો. ભાભી બોલ્યા, તારે મંગળસૂત્ર જોવું છે? એમાં શું લે, જોઈ લે એમ કે તેમણે સાડી હટાવી મને મંગળસૂત્ર બતાવ્યું તો સાડી થોડી વધારે હટી ગઈ એટલે પછી તો મારે જે જોવું હતું એ દેખાઈ ગયું. પછી હું જોવાનો મોકો ખડો, હું ઊંચો થઈ છેક સુધી મન ભરીને હળી લીધું. પછી ભાભી બોલ્યા, બસ હવે ખુશ? મેં કહ્યું, હા. ભાભી મજા આવી. મેં કહ્યું, ભાભી તમે મારી મમ્મી જોડે રોજ બેસો આવજો અને મને થોડું ભણાવજો કેમ કે મારો અભ્યાસ કાચો છે. એટલે ભાભી બોલ્યા, ઠીક છે, હું રોજ આવીશ. હું ખુશ થઈ ગયો. ભાભી બીજા દિવસે આવ્યા અને મેં તેમને કહ્યું, ભાભી તમે કેટલા સુધી ભણેલા છો? તે બોલ્યા, મેં કોલેજ કરેલી છે. મેં કીધું, ભાભી તમે જલ્દી કેમ લગ્ન કરી લીધા? ભાભી બોલ્યા, પાગલ સમય થાય એટલે લગ્ન કરવા પડે અને સમય થશે એટલે તારે પણ લગ્ન કરવા પડશે. પણ ભાભી મને ખબર પણ નથી પડતી કે લગ્નમાં શું શું કરવાનું હોય. ભાભી હસતા હસતા બોલ્યા, અરે બદમાશ, એ તો એ દિવસે બધી ખબર પડી જશે, તું ચિંતા ન કર. મેં કહ્યું, ભાભી તમે શું કર્યું હતું? મને ભાભી બોલ્યા, રોનક અત્યારે તારે હજી ભણવાનો છે. તું આ બધી ચિંતા કર્યા વગર પહેલા અભ્યાસમાં ધ્યાન આપ, સમજજો એમ કઈ ભાભી મારા ઘરેથી હસીને જતા રહ્યા. 1-2 દિવસ વીતી જાય છે અને ભાભી આવે છે અને હું તો રાહ જોઈને જ બેઠો હતો. તે આવ્યા તેવામાં મેં તેમની પહેલી વાત ત્યાંથી જ ચાલુ કરાવી. ભાભી બોલ્યા, રોનક હજી તું ભૂલ્યો નથી? મેં કહ્યું, ના ભાભી મને કહો ત્યારે શું થયું હતું? ભાભી બોલ્યા, ઠીક છે તો સાંભળ, તે સુહાગરાજની રાત કહેવાય અને અમે, હું અને તારા ભાઈ, અમે બંને ખૂબ મસ્તીખવા દોને અને મારી પત્ની આવશે તો તે દિવસે હું શું કરીશ? મને તો કંઈક આવડતું પણ નહીં. ભાભી શરમાઈ ગયા અને બોલ્યા, તું તો બહુ સરળતી છે. આ બધું થોડું શીખવાડવાનું આવે. તે તો એક પ્રેમ સાથે બધું સંકળાયેલું છે અને તે દિવસે પતિ પત્ની એ વાત જાતે જ સમજવાની હોય છે. એમાં કંઈ શીખવાડવાનું ન આવે. હું જીદ કરવા લાગ્યો, પણ મને તો તમે શીખવાડો જ બસ. ભાભી મારી જોડે આવે છે અને શરૂઆત કરવા લાગે છે અને કહેવા લાગ્યા, પહેલાં એક સહેજ સરસ ફૂલોથી શણગારી દેવું પડે અને ભાભી ત્યાં બેસી જાય છે અને મને કહે છે, રોનક હવે મારી જોડે આવીને બેસ. પછી હું તેમના નજીક જાઉં છું. ભાભીએ કહ્યું, હવે મારું ઘૂંઘટ ખોલ અને મને કહે છે, તું મારી ઉપર આવી જા અને સામેની અલમારી ખોલ, એમાં શાકભાજીના 2 દડા બરાબર કોબીજને મસરીને તૈયાર કરી દે. હું તે પ્રમાણે કરવા લાગ્યો. મને શાકભાજી ધોવા તો શ્વાસ પર ચડવા લાગ્યો. પછી ભાભીએ કહ્યું, જો હવે કેવું ફાવે છે, મજા આવે છે. ભાભી હવે શાકભાજી ધોવાઈ ગઈ હોય તો હવે તારે સાયકલ ચલાવતા શીખવાનું બાકી એવું. તેમાં શું કરવાનું? ભાભી હવે સાયકલ ચલાવવા માટે તૈયાર થવાનું ધીરે ધીરે પ્રમાણે કરવા લાગ્યો. મને જોરદાર મજા આવવા લાગી. હવે થોડા જોરથી પેન્ડલ મળવા, મારી થોડી રનિંગ પકડાય એટલે જોરથી પેન્ડલ મળવાના. હું જોરથી પેન્ડલ મળવા લાગ્યો. ભાભીને બહુ મજા આવી. આ સવારીને હવે ટાયરમાંથી હવા નીકળવાની તૈયારી હતી. ભાભીને એવું
કીધું વાંધો નહીં, જોરથી ધક્કા લગાવો. એટલે સામેનો ઢાંટ ચડી જાય. ભાભી તો એકદમ બૂમો પાડતા હતા, કેમ કે સાયકલની ઝડપ ભાભીએ જે વિચાર્યું હતું તેના કરતાં મેં વધારી દીધી હતી. હવે તો અમે બંને સાયકલની સવારીમાં એટલા મસ્ત હતા કે અમે પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. પછી મેં કહ્યું, ભાભી મારા ટાયરમાંથી હવા નીકળી ગઈ છે, વાંધો નહીં હવે. તને ને ફાવી ગયું ને? મેં કહ્યું, હા ભાભી મને આવડી ગયું. પછી મેં ભાભી કહ્યું, ભાભી મારા લગ્ન ન થાય ત્યાં સુધી તમે મને 2-4 દિવસ આ રીતે સાયકલ શીખવા આવતા રહેજો, મને મજા આવે છે. ભાભીએ મારો કાન પકડી મળ્યો અને બોલ્યા, શેતાન તને આંગળી પકડાવી તો તું આખી મને જ માંગવા લાગ્યો. એમ કહી ભાભી તેમના ઘેરે ચાલ્યા ગયા અને મમ્મી પણ બજારમાંથી ઘેરે આવી ગઈ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા નવા વિડીયોની સૂચના તમને મળી રહે. ધન્યવાદ મિત્રો. તમને જો આવું કરવાનો મોકો મળે તો તમે શું કરો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.